નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જે સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જે બે ક્વેશ્ચન ભણ્યા હતા એમાંથી બે ક્વેશ્ચન બાકી હતા. એક છે આણ્વીય ઉર્જાના પ્રકારવાળો અને બીજું છે કે આણ્વીય વર્ણપટના પ્રકારવાળો. બરાબર, તો તે આપણે અત્યારે જોઈશું કે આણ્વીય ઉર્જાના પ્રકારો. ક્વેશ્ચન નંબર 3 કે આણ્વીય ઉર્જાના પ્રકારો. બરાબર, આણ્વીય ઉર્જાના પ્રકારો એ આપણો મેઇન ક્વેશ્ચન છે. એની અંદર એક સૂત્ર આવશે કે ભાઈ આણ્વીય ઉર્જાનું જે સૂત્ર જે હોય છે તે નીચે મુજબ દર્શાવેલું છે. એવી રીતે એક સેન્ટેન્સ લખી અને અહીંયા આપણે એક સૂત્ર લખશું કે ભાઈ E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ E ટ્રાન્સફર પ્લસ E રોટેશન પ્લસ E વાઇબ્રેશન એન્ડ પ્લસ E ઇલેક્ટ્રોનિકલ. બરાબર, આવી રીતે ટોટલ 4 ઉર્જાઓ આવેલી છે. 4 ઉર્જાઓનો સરવાળો E ઇન્ટરનલ થશે. E ઇન્ટરનલ મીન્સ કે આણ્વીય ઉર્જા. ત્યારબાદ E રોટેશન એટલે ગતિજ ઉર્જા. લખી બતાવું તમને, જ્યાં E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જા. બરાબર છે. ત્યારબાદ E ટ્રાન્સફર મીન્સ કે ગતિજ ઉર્જા. E રોટેશન મીન્સ કે ભ્રમણ ઉર્જા. E વાઇબ્રેશન મીન્સ કે કંપન ઉર્જા. અને ત્યારબાદ E ઇલેક્ટ્રોનિક મીન્સ કે ઇલેક્ટ્રોનીય અથવા ઇલેક્ટ્રોનિક ઉર્જા. બરાબર, અહીંયા આંતરિક ઉર્જા બરાબર ગતિજ ઉર્જા વત્તા ભ્રમણ ઉર્જા વત્તા કંપન ઉર્જા અને ઇલેક્ટ્રોન ઉર્જાના સરવાળા બરાબર થાય છે. બરાબર, એવું અહીંયા આ સૂત્રમાં સમજાવેલું છે. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા તે કઈ રીતે ગોઠવાયેલા છે અથવા તો આ કઈ રીતે એનું સંલગ્ન થાય છે તે આપણે જોઈએ. હવે અહીંયા સ્ટાર કરીને લખીએ કે પહેલું કે ગતિજ ઉર્જા. બરાબર, હવે ગતિજ ઉર્જા અહીંયા આપણે સમજાવીએ તો એ કઈ રીતે આવશે કે ભાઈ વાયુ અથવા તો પ્રવાહી જે સ્થિતિ ધરાવતા જે કણો હોય છે અથવા તો અણુઓ હોય છે એની અંદર શું જોવા મળે તો કે ગતિજ ઉર્જા જોવા મળે છે. હવે આ જે ગતિજ ઉર્જા જે હોય એનું મૂલ્ય જે હોય ને એ નિરપેક્ષ શૂન્ય તાપમાને કેવું હોય, સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોવાનું. બરાબર, ત્યારબાદ એ પણ એક મુદ્દો છે, જે ખાસ મુદ્દો છે અહીંયા કે અહીંયા જે આ સમપ્રમાણતા હોવાને લીધે કોનું મૂલ્ય તો કે મૂલ્ય પણ કોનું ગતિજ ઉર્જાનું. કે જો ભાઈ ગતિજ ઉર્જાનું જે મૂલ્ય હોય ને એ નિરપેક્ષ શૂન્ય તાપમાને સમપ્રમાણમાં હોય છે. બરાબર, આના કારણે ગતિજ ઉર્જાનો અભ્યાસ કરવામાં આવતો નથી. શેમાં તો કે વર્ણપટ શાસ્ત્રમાં. બરાબર, તો આટલો મુદ્દાઓ તમારે અહીંયા સમજાવવાના છે. પહેલું તો કે વાયુ અથવા તો પ્રવાહી સ્થિતિમાં જે અણુઓ અથવા તો કણો અથવા તો પરમાણુ આવેલા હોય, બરાબર, એની અંદર જ ગતિ ઉર્જા જોવા મળે. બીજું તો કે ગતિજ ઉર્જાના મૂલ્ય નિરપેક્ષ શૂન્ય તાપમાને સમપ્રમાણમાં હોય છે, એટલા માટે થઈને વર્ણપટ શાસ્ત્રની અંદર ગતિજ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો નથી. બરાબર, ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ કે મુદ્દા નંબર 2 કે સ્ટાર કરીને મુદ્દા નંબર 2 કઈ ઉર્જા? ભ્રમણ ઉર્જા. હવે ભ્રમણ ઉર્જામાં આપણે જોઈએ કે કઈ રીતનું છે. માનો કે આ એક અણુ છે. બરાબર, આ જે મેં ગોળ જે આ રચના દોરી છે, બરાબર, વર્તુળ દોર્યું છે, એ કોઈ પણ એક અણુ છે માનો. બરાબર, આખો એક અણુ છે. હવે આ જે આખો અણુ જે છે એના મધ્યમાંથી એક ધરી પસાર થતી હોય આવી રીતે. બરાબર, હોરિઝોન્ટલ અથવા તો વર્ટિકલ કોઈ પણ એક ધરી પસાર થાય છે. હવે આ ધરીની આસપાસ, બરાબર, આવી રીતે જે અણુ જે છે તે ભ્રમણ કરે. બરાબર, કોઈ પણ રીતે ભ્રમણ કરે છે.
આ જે ભ્રમણ કરે ને એને શું કહેવામાં આવે તો કે અણુનું ભ્રમણ થયું કહેવામાં આવે. અને આની સાથે જે સંકળાયેલી ઉર્જા હોય ને આખી પદ્ધતિની સાથે સંકળાયેલ ઉર્જા હોય ને એને શું કહેવામાં આવે તો કે ભ્રમણ ઉર્જા કહેવામાં આવે. શું કીધું છે ભાઈ તમને લખીને સમજાવવું કે ભાઈ કોઈ પણ અણુમાંથી બરાબર શું નીકળતું હોય તો કે પસાર થતી કેવી તો કે કાલ્પનિક રેખા અથવા તો ધરી પર શું થાય છે તો કે અણુનું ભ્રમણ થાય છે. આ જે આખો અણુ છે એનું શું થાય છે ભ્રમણ થાય છે. હવે આ જે ભ્રમણ થાય છે ને એની સાથે સંકળાયેલ ઉર્જાને શું કહેવામાં આવે છે તો કે ભ્રમણ ઉર્જા કહેવામાં આવે છે. તો આ થઈ ગઈ તમારો ભ્રમણ ઉર્જાનો મુદ્દો. હવે અહીંયા ઈ રોટેશન ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર મૂકી દઈએ કે ઈ રોટેશન ઇઝ ઇક્વલ ટુ 1/2 IW². જ્યાં 1/2 તો સ્પેસિફિક મૂલ્ય થઈ ગયું 1/3 એમ. આ એટલે જડત્વની ચાક માત્રા. ત્યારબાદ W એટલે શું થશે અહીંયા કે W એટલે ભ્રમણ કરતા કણોનું કોણીય વેગ. બરાબર. તો આ થઈ ગયું આખું ભ્રમણ ઉર્જા બરાબર જે E ઇઝ ઇક્વલ ટુ 1/2 IW² છે તે એક સૂત્ર જે શેમાં આવશે ભ્રમણ ઉર્જાની અંડરમાં આવશે. હવે અહીંયા જોઈએ આપણો આગળનો મુદ્દા નંબર 3 અથવા તો આગળની ઉર્જા તો કઈ છે કંપન ઉર્જા છે. હવે અહીંયા જે કંપન ઉર્જા છે એ હું તમને એક સહસંયોજક બંધ એક માનો કે આ એક કાર્બન મોલિક્યુલ છે. એની ફરતે હું એક આવી રાઉન્ડ શેપ બનાવી નાખું છું દડા જેવી. બરાબર. હવે આ જે રાઉન્ડ શેપવાળો કાર્બન જે છે એ શું કરશે કે અહીંયા કોઈ પણ એક કેન્દ્ર લઈ લો પર્ટિક્યુલર કેન્દ્ર. હવે તેની સાથે જોડાયેલો છે. બરાબર. આવી રીતે સહસંયોજક બંધથી જોડાયેલો છે. માનો કે જે આ કેન્દ્ર જે છે ને એ કેન્દ્ર એ શું છે તો કે એ બીજો એક કાર્બન છે અને એક કેન્દ્ર છે. બરાબર. અહીંયા આ એક દડા જેવી રચના છે બીજા કાર્બનની. હવે અહીંયા જુઓ કે આ જે કાર્બન અને કાર્બન વચ્ચે જે આ મેં સહસંયોજક બંધ દોર્યો તો માનો કે આ સહસંયોજક બંધ છે ને આ બે કાર્બન મોલિક્યુલ છે. બરાબર. એને હું અહીંયા દોરું આવી રીતે. આ એક કાર્બન, આ એક સહસંયોજક બંધ અને અહીંયા બીજો કાર્બન મોલિક્યુલ. બરાબર. હવે આ જે કાર્બન છે ને એનું હું સ્થિર રાખું છું. બરાબર. અને આ જે કાર્બન છે ને એને હું મુક્ત રાખું છું. બરાબર. હવે આ જે કાર્બન હોય ને માનો કે એક દડા જેવી રચના છે. બરાબર. ત્યારબાદ આ જે સહસંયોજક બનશે ને તે દોરી સમજો. બરાબર. એને દોરી તમે સમજો તો શું થશે આ જો સ્થિર હોય અને આને હું ચારે આ જે સ્થિર અણુ છે. બરાબર. સ્થિર કણ છે કાર્બનનો પરમાણુ છે માનો અણુ છે અને અહીંયા જે આ કાર્બન છે ને એને એક દડો સમજો તો શું થશે કે અહીંયા હું આને ખેંચાણ આપું અથવા તો કોઈ રોટેશન આપું ભ્રમણ આપું આવી રીતે. બરાબર. તો શું થશે કે આ કાર્બન સ્થિર રહેશે પરંતુ આ જે કાર્બન છે તે ચારે તરફ ગોળ ગોળ ફરશે અથવા તો આને હું આવી રીતે આમ ખેંચાણ આપું નીચેની તરફ ખેંચું તો અહીંયા શું થશે કે ભાઈ એક ખેંચાણ ઉદ્ભવશે. બરાબર. આ એક સ્પ્રિંગ છે. બરાબર. સ્પ્રિંગની અંદર શું થાય તો અહીંયા હું આ સ્પ્રિંગને હું દબાવું ગમે તે સ્પ્રિંગને હું દબાવું તો તે શું થશે એના કદમાં ઘટાડો થશે અને જેવું હું મૂકી દઈશ તો એ હતી ને એની સ્થિતિમાં આવી જશે. તેવી જ રીતે પાછું જો હું એને ખેંચું એ સ્પ્રિંગને હું ખેંચું તો શું થશે કે મોટી થઈ જશે અને ત્યારબાદ એને મૂકીશ તો એ નાની સ્થિતિમાં આવતી રહેશે. બરાબર. આ જે આખી ઘટના બને ને એ શું કહેવા માંગે છે કે આ ઘટના હોય ને એ આંદોલન તરીકે ઓળખવામાં આવે. બરાબર. આંદોલન મીન્સ કે આપણે માનો કે આ એક જૂની ઘડિયાળો હતી આપણી એની અંદર કેવું થતું હતું કે આવી રીતે એક લોલક આવે. બરાબર. એક કાંટો આવી રીતે હોય લોલક આવેલો હોય અહીંયા જે મેઇન એની ધરી હોય એ શું કરે કે આ બાજુ જશે અને ત્યારબાદ આ બાજુ આવશે. બરાબર. આ બાજુ જશે પછી પાછો આવશે આ બાજુ અહીંયાથી પાછો આ બાજુ જશે એવી રીતે લોલક ફર્યા રાખે છે. બરાબર. હવે આ જે આખી ઘટના બને ને આ બાજુથી આ બાજુ જવાની એને આંદોલન કહેવાય. તેવી જ રીતે અહીંયા ખેંચાણ ઉદ્ભવાય અથવા તો રોટેશન કરવામાં આવે તો એને શું કહેવાય આંદોલન કહેવાય. બરાબર. આંદોલન કહેવાય. હવે આ જે આંદોલનો હોય તે પાછા બે પ્રકારના હોય. એક તો કે નમન આંદોલન અને બીજું તો કે
ખેંચાણ આંદોલન. હવે આ જે બી આંદોલનો છે એની સાથે સંકળાયેલી ઉર્જા. સંકળાયેલ ઉર્જાને શું કહેવામાં આવે છે ભાઈ? તો કે કંપન ઉર્જા કહેવામાં આવે છે. બરાબર. શું કહેવા માગું છું સમજો કે ભાઈ સહસંયોજક બંધ છે એને સ્પ્રિંગ સમજો. બરાબર. ત્યારબાદ એની સાથે કોઈ પણ એક કેન્દ્ર જોડાયેલો હોય. બરાબર. કોઈ પણ એક અણુ અથવા તો આયન જોડાયેલો હોય તેને આપણે દડો સમજીએ. કોઈ પણ એક દડો સમજીએ. હવે આ જે એક રચના બની બરાબર આખી, હવે એની અંદર શું કરીએ કે એની અંદર આપણે એને રોટેશન આપીએ અથવા તો ખેંચીએ બરાબર કેન્દ્રને, તો શું થશે કે એની અંદર વાઇબ્રેશન અથવા તો આંદોલનો ઉદ્ભવશે. હવે આ જે અણુની અંદર વિવિધ પ્રકારના આંદોલન થાય ને એને બે નામ આપવામાં આવ્યા. એક તો નમન આંદોલન નામ આપવામાં આવ્યું અને ત્યારબાદ ખેંચાણ આંદોલન એવી રીતે નામ આપવામાં આવ્યું. હવે આ જે બે આંદોલનો છે એની સાથે સંકળાયેલી જે આ ઉર્જા છે ને ઉર્જા, એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે કંપન ઉર્જા. તો આ થઈ ગઈ તમારી કંપન ઉર્જા. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ કે મુદ્દા નંબર 4 કયો છે ભાઈ? તો કે ઇલેક્ટ્રોનિક ઉર્જા. બરાબર. તો એ આપણે અહીંયા જોઈએ કે એ કઈ રીતે આવશે. હવે અહીંયા જુઓ કે અહીંયા જે આ એક કેન્દ્ર છે બરાબર, કોઈ પણ એક ન્યુક્લિયસ છે. હવે તેની ચારે બાજુ કક્ષકો આવેલી હોવાની. બરાબર. આવી રીતે કક્ષકો ગોઠવાયેલી હોવાની. હવે આ જે કક્ષકો ગોઠવાયેલી હશે એની અંદર સમજો કે ઇલેક્ટ્રોન્સ પણ ગોઠવાયેલા હશે. બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એવી જ રીતે અહીંયા ટોટલ 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. બરાબર. તો આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. હવે આ જે કેન્દ્ર છે ને તે કેવું છે? સ્થિર છે. પરંતુ જે આ ઇલેક્ટ્રોન્સ છે તે કેવા છે? અસ્થિર છે અને ગતિ કરતા છે. બરાબર. ગતિ કરે છે. કોની સાપેક્ષમાં? તો કે અહીંયા કેન્દ્રની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન કેવા છે? તો કે અસ્થિર છે અને તે ગતિ કરે છે. હવે આ જે અસ્થિર ઇલેક્ટ્રોન જે છે એની સાથે અમુક ઉર્જાઓ સંકળાયેલી હોય, જેમ કે ગતિ ઉર્જા બરાબર તથા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ત્યારબાદ સ્થિતિ ઉર્જા શા માટે? કારણ કે કેન્દ્રની સાપેક્ષે ઇલેક્ટ્રોન છે તે ગતિ કરે છે અને તે અસ્થિર છે એટલા માટે સ્થિતિ ઉર્જા. આ બંને સંકળાયેલી હોય. બરાબર. હવે આ બંનેની કેલ્ક્યુલેશન આપણે કરીએ, ગણતરી કરીએ તો આપણને જે મૂલ્ય મળે એને શું કહેવાય? કે ઇલેક્ટ્રોનિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. ઇલેક્ટ્રોનિક ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એની સાથે અલગ ઉર્જાઓ સંકળાયેલી હોય. બરાબર. એ પણ એક અલગ મુદ્દો છે. અને જે આગળ જે આપણે 3 ઉર્જાઓ સમજ્યા, એક તો ઇલેક્ટ્રોનિક, બીજી કંપન, ત્યારબાદ જોઈ ભ્રમણ અને એની પછી જોઈ ગતિજ ઉર્જા. બરાબર. હવે આ જે ઉર્જાઓ જોઈ બરાબર એ બધી એકબીજા સાથે સંકળાય તો એને શું કહેવાય? કે આણ્વીય ઉર્જાના પ્રકારો જે અલગ જે હતા 4 પ્રકાર હોય, એકબીજા સાથે સંકળાય અથવા તો જોડાય તો શું બને? આંતરિક ઉર્જા બને છે. બરાબર. તો આ થઈ ગઈ તમારી આણ્વીય ઉર્જાના પ્રકારો. ટોટલ 4 પ્રકારો છે. પહેલાં ગતિજ ઉર્જા, બીજી ભ્રમણ ઉર્જા, ત્રીજી કંપન ઉર્જા અને ચોથી ઇલેક્ટ્રોનિય ઉર્જા. બરાબર. હવે આટલું સમજ્યા તો આની પછીનો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ જે આની જ રિલેટેડ છે. કે ક્વેશ્ચન છે કે ભાઈ આણ્વીય જે વર્ણપટો છે તેના પ્રકાર સમજાવો. બરાબર. તો તે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 3 પૂરો થયો. હવે ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 4 છે કે આણ્વીય વર્ણપટના પ્રકારો. બરાબર. તો તે આપણે વિગતવાર જોઈએ. આગળનો ક્વેશ્ચન છે આપણો કે ભાઈ આણ્વીય વર્ણપટના પ્રકારો. આણ્વીય વર્ણપટ કશું જ નથી. જેટલી જે આપણી સ્પેક્ટ્રોસ્કોપી જે આવે છે એ જ જે સ્પેક્ટ્રોસ્કોપી જે આવે છે અલગ પ્રકારે એ જ આપણા આણ્વીય વર્ણપટના પ્રકારો હશે. બરાબર. હવે અહીંયા જોઈએ કેટલા પ્રકારની આણ્વીય વર્ણપટો આવશે. તો અહીંયા આપણે ટોટલ 6 જે અલગ સ્પેક્ટ્રોસ્કોપી છે તેનો આપણે અભ્યાસ કરીશું. બરાબર. તો એ કઈ રીતે થશે તે આપણે જોઈએ. કે સૌથી પહેલી આવશે પારરક્ત વર્ણપટ શાસ્ત્ર. બરાબર. અથવા તો વર્ણપટ પણ કહી શકો તમે. એક થઈ. ત્યારબાદ બીજી હશે ને એ શું હશે? તો કે શુદ્ધ ભ્રમણ દર્શાવતું મીન્સ કે વર્ણપટ અથવા તો વર્ણપટ શાસ્ત્ર, જેને કહેવાય માઇક્રોવેવ સ્પેક્ટ્રોસ્કોપી.
બરાબર. ત્યાર પછી આવશે પાર જાંબલી. પાર જાંબલી અથવા તો દ્રશ્યમાન વર્ણપટ શાસ્ત્ર. બરાબર. ત્યારબાદ આપણા ચોથા નંબરે આવશે NMR, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. ત્યારબાદ પાંચમા સ્થાને આવશે ESR, ESR આવશે. અને ત્યારબાદ આવશે કે છઠ્ઠા નંબરની માસ સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર. તો આ ક્રમમાં આપણે શું આવશે ભાઈ, તો અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીના પ્રકાર આવશે. બરાબર. સૌથી પહેલાં તો છે પારરક્ત વર્ણપટ, ત્યારબાદ શુદ્ધ ભ્રમણીય વર્ણપટ, પારજાંબલી અને દ્રશ્યમાન વર્ણપટ, ત્યારબાદ NMR વર્ણપટ, ESR વર્ણપટ અને માસ સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર. તો અહીંયા આપણે વિગતવાર ધીમે ધીમે જોઈએ. સૌથી પહેલાં તો જોઈએ પારરક્ત વર્ણપટ શાસ્ત્ર. હવે પહેલી જોઈએ આપણી કે ભાઈ પારરક્ત વર્ણપટ. બરાબર. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એની ફ્રિકવન્સી જોઈ લઈએ કે કેટલી છે. તો અહીંયા મોટા ભાગે જે ફ્રિકવન્સી આવશે ને તે કેટલી આવશે, તો ભાઈ 4000થી 667 સેન્ટીમીટર -1. બરાબર. એટલું આવશે. બરાબર. એ શું હશે, તો કંઈ તેની કંપન સંખ્યા હશે. બરાબર. હવે અહીંયા જો ટૂંકમાં સમજાવવું તો કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર પારરક્ત વિભાગના જે પ્રકાશ હોય એને આપણે મારો કરીએ અને તે તેનું શોષણ કરે. હવે આ જે શોષણ કરે ત્યારબાદ શું કરે, તો કે ભાઈ નીચી ઉર્જા ધરાવતી જે કક્ષકો હોય એમાંથી ઇલેક્ટ્રોન શું કરે, ઊંચી ઉર્જા શક્તિ ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે. અને ત્યારબાદ જે એના વાઇબ્રેશન દ્વારા જે આપણે એના મૂલ્યો મેળવીએ અથવા તો કોઈ ગ્રાફ મેળવીએ તો એને શું કહેવામાં આવે, પારરક્ત વર્ણપટ શાસ્ત્ર કહેવામાં આવે. ત્યારબાદ સેકન્ડ જોઈએ કે ભાઈ શુદ્ધ ભ્રમણ વર્ણપટ. બરાબર. શુદ્ધ ભ્રમણ વર્ણપટ. તો એની અંદર શું થશે કે આને છે ને માઇક્રોવેવ વિભાગ કહેવામાં આવે. એની અંદર શું હોય, તો કે જે અણુ હોય ને એની ઉપર શું કહેવાય કે ભાઈ અલગ અલગ ભ્રમણ ઉર્જા સપાટીઓ આવેલી હોય. બરાબર. અને એની વચ્ચે સંક્રાંતિઓ કરવામાં આવે. ટૂંકમાં એટલું સમજો કે જ્યારે કોઈ સ્પેસિફિક શું કહેવાય કે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપણે આપણા કમ્પાઉન્ડ ઉપર મારો કરીએ. બરાબર. એની ઉપર ફેંકીએ ત્યારે શું થાય, મારો કરીએ ત્યારે કે ભાઈ જે નીચી ઉર્જા શક્તિ ધરાવતી કક્ષકો હોય અથવા તો ઊંચી ઉર્જા શક્તિ ધરાવતી કક્ષકો હોય, કક્ષકો વચ્ચે સંક્રાંતિ થવાની છે. બરાબર. બરાબર. સંક્રમણ થવાનું છે, સંક્રાંતિ થવાની જે તમે કહો એ થશે. ત્યારબાદ શું થશે કે એ જે વિભાગ હોય ને એમાંથી આવૃત્તિની એક સ્પેસિફિક મર્યાદા હોય કે ભાઈ 100થી 1 સેન્ટીમીટર જેટલી મર્યાદા હોય. હવે એની અંદર આપણને એક શું મળે, ગ્રાફ જોવા મળે અથવા તો કોઈ વર્ણપટ જોવા મળે. બરાબર. તો એને શું કહેવામાં આવે, તો કોઈ શુદ્ધ ભ્રમણીય વર્ણપટ કહેવામાં આવે. ક્યારે, જ્યારે આપણા સ્પેસિફિક ઉર્જા આવૃત્તિ ધરાવતું, આવૃત્તિ મીન્સ કે અહીંયા આવશે 100થી 1 સેન્ટીમીટર -1 જેટલી આવે. બરાબર. ફ્રિકવન્સી. અને ત્યારબાદ એ જે આખો વર્ણપટ મળે એને શું કહેવા મળે, તો કે શુદ્ધ ભ્રમણીય વર્ણપટ કહેવામાં આવે. ત્યારબાદ પાર જાંબલી અથવા તો દ્રશ્યમાન. તો એની અંદર શું થાય, પાર જાંબલી અથવા તો દ્રશ્યમાનની અંદર તો એટલું સમજો અહીંયા કે ભાઈ પાર જાંબલી અથવા તો દ્રશ્યમાન વિભાગના જે શું કહેવાય પ્રકાશ હોય ને તે આપણે જ્યારે અણુ ઉપર આપાત કરીએ ત્યારે શું થાય, કે ઇલેક્ટ્રોનની જે સપાટી હોય ને, ઇલેક્ટ્રોનની શક્તિ સપાટી એ શું કરે, એ બદલાય મીન્સ કે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા શક્તિમાંથી ઊંચી ઉર્જા શક્તિમાં જશે. બરાબર. આ જે સ્થળાંતરિત થાય, બરાબર, અને જે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા શક્તિમાંથી ઊંચી ઉર્જા શક્તિની અંદર ગોઠવાય તો એને શું કહેવામાં આવે ભાઈ, તો કે પાર જાંબલી વર્ણપટ અથવા તો દ્રશ્યમાન વિભાગનો વર્ણપટ કહેવાય. હવે એની ફ્રિકવન્સી જોઈ લઈએ કે અહીંયા ટોટલ 3 આવશે. એક તો દ્રશ્ય વિભાગ આવશે, એક તો દ્રશ્ય વિભાગ આવશે. બરાબર. હવે આ જે દ્રશ્ય વિભાગ છે એની અંદર કેટલી ફ્રિકવન્સી આવશે, તો કે 13000થી 2600 જેટલી
ફ્રીક્વન્સી આવશે. ત્યારબાદ આવશે નજીકનો યુવી વિભાગ, મીન્સ કે જે નજીકનો યુવી વિભાગ, બરાબર. તો એની અંદર ફ્રીક્વન્સી કેટલી આવશે? તો કે એની અંદર 2600થી કેટલી આવશે? 50,000 જેટલી cm-1 જેટલી ફ્રીક્વન્સી આવશે. ત્યારબાદ એક આવશે શૂન્યાવકાશ, બરાબર. તો એની અંદર કેટલી આવશે? તો કે 50,000થી 10⁶ cm-1 જેટલી ફ્રીક્વન્સી આવશે, બરાબર. ત્યારબાદ આવે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, NMR. તો એની અંદર શું થશે કે ભાઈ જે પરમાણુ અથવા તો અણુ હોય, આયન હોય, એની અંદર કેન્દ્રની અંદર જે સ્પિન કરતા જે ન્યુક્લિયસ જે હોય, મીન્સ કે ન્યુક્લિયસની અંદર જે સ્પિન કરતા અલગ અલગ પ્રોટોન્સ જે હોય, એના આધારે આપણે શું કરીએ કે ભાઈ ગ્રાફ મેળવીએ. તો એને શું કહેવાય? એક સ્પેસિફિક રેડિયો ફ્રીક્વન્સી આપાત કરતાં જ્યારે આપણું જે પરમાણુ અણુ અથવા તો આયન જે છે એ શું કરે કે ભાઈ એક ગ્રાફ આપે, તો એને શું કહેવાય કે ભાઈ કેન્દ્રીય ચુંબકીય સ્પંદન કહેવામાં આવે છે, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. ત્યારબાદ આપણે ESR જોઈએ. તો એની અંદર શું થાય કે ESRની અંદર શું થાય કે ભાઈ અણુ પરમાણુ અથવા તો જે આયન હોય તે શું કરે કે ભાઈ એકલી સંખ્યાઓ જે હોય ને, જે ઇલેક્ટ્રોન, મીન્સ કે એકલી સંખ્યા આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હોય એ શું કરે કે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યાં જે આપણે પ્રકાશ જ્યારે એની ઉપર આપાત કરીએ તો એની લાક્ષણિકતા જે હોય ને, લાક્ષણિકતા જે ચુંબકીય ગુણધર્મ, બરાબર, એ સ્પેસિફિક ધરાવતો હોવાનું, બરાબર. એ ઇલેક્ટ્રોન એની લાક્ષણિકતા સ્પેસિફિક ધરાવતો હોવાનું, બરાબર. હવે એના પ્રમાણની અંદર શું થાય કે ભાઈ કે એના જે ગુણધર્મો હોય ને તેમાં થોડો ઘણો બદલાવ થવાનો છે, બરાબર. અને જે ચુંબકીય ક્ષેત્ર જે પ્રકાશ દ્વારા, પ્રકાશ જે હોય કણ પણ ધરાવતો હોય, બરાબર, અને વિદ્યુત ઉર્જા પણ ધરાવતો હોય અને ચુંબકીય ઉર્જા પણ ધરાવતો હોય, બરાબર. તો શું થશે કે ભાઈ એની કરતાં માઇનોર જે ચુંબકીય ક્ષેત્ર જે એને આપાત કરવામાં આવ્યું છે તેના દ્વારા શું થશે કે ભાઈ 10 ગીગાહર્ટ્ઝની આવૃત્તિ ધરાવતો એક ફ્રીક્વન્સી આલેખ મળશે આપણને, બરાબર. તો એને શું કહેવામાં આવે? ESR કહેવામાં આવે. ત્યારબાદ માસ સ્પેક્ટ્રોસ્કોપી. તો એ કઈ રીતે આવશે કે ભાઈ માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે જોઈએ તો એની અંદર આવશે કે ભાઈ માસ સ્પેક્ટ્રોસ્કોપી. તો એની અંદર શું ચેન્જીસ આવશે? ખાલી કે ભાઈ આટલી જે અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપીઓ હતી એની અંદર શું થતું હતું કે પ્રકાશનું શોષણ થતું હતું, બરાબર. પરંતુ આની અંદર શું થશે કે જે વાયુ સ્વરૂપની અંદર જે આપણો પદાર્થ જે છે એને ઘન અવસ્થામાં લાવવામાં આવશે. ઘન અવસ્થામાં લાવ્યા બાદ એનો જે વક્રાકાર ટ્યુબ હોય એમાંથી પસાર કરવામાં આવશે. પસાર કર્યા બાદ શું થશે કે ભાઈ M/E ના મૂલ્યો ધરાવતો આપણને ગ્રાફ જોવા મળે. અને એ જે ગ્રાફનો આપણે અભ્યાસ કરીએ તો એને શું કહેવામાં આવશે? માસ સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો માસ સ્પેક્ટ્રોગ્રાફી કહેવામાં આવે છે. તો આ થઈ ગયું તમારું યુનિટ નંબર 1A ની અંદર જનરલ ઇન્ફોર્મેશન ઓફ સ્પેક્ટ્રોસ્કોપી. થેન્ક યુ.